શ્રી સ્વામિનારાયણો વિજય તેત્રામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 28મો. સ્વામિનારાયણ હરે. શ્રી સહજાનંદ હરિ કે પદ પંકજ ધરી ઉર વાર વાર વંદન કરું વિઘ્ન હોય સબ દૂર. વિઘ્ન હરત મંગલ કરત ઉચરત મુખ હરિ નામ. ऐसे चरित्र रहे जही सुनत होत आराम. सुनत होत आराम. 28મું પૂર સ્વામી કે શરૂઆત કરું છું. ભગવાન શ્રીહરિના ચરણ એવા છે, વારંવાર વંદન કરવાથી વિઘ્ન બધા દૂર થઈ જાય છે. ભગવાનના ચરણમાં વંદન કરવાથી અને એના બધા મંગળ થઈ જાય છે. ઉચ્ચરત મુખ હરિ નામ. જે મનુષ્ય મુખે ભગવાનનું નામ ઉચ્ચારણ કરે છે, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ऐसे चरित्र रहे जही सुनत होत आराम. ભગવાનના ચરણમાં વંદન અને ભગવાનના નામનું ઉચ્ચારણ અને આવા ભગવાનના ચરિત્રોનું સ્મરણ શ્રવણ શું કામ કરે છે? વિઘ્નો બધા દૂર કરે છે અને એને આરામ મળે છે. આરામ. આરામ માત્ર 3 અક્ષરનો શબ્દ છે, પણ જોઈએ તો બહુ મોટો શબ્દ છે. બહુ જબરો. જીવને ક્યાંય આરામ મળ્યો નથી. 184 ના જન્મ ધારણ કરી અને આરામ નથી મળ્યો ક્યાંય પણ નહીં. એટલે બહુ થાક્યો છે જીવ, એને આરામ જ નથી મળ્યો ક્યાંય. અરે આ લોકમાં જીવતો હોય તો આરામ મળે છે. કેટલાક તો રાત્રે સ્વપ્નમાં કૂદકા મારે છે. લ્યો, જીવને આરામ છે નહીં. આપણે પૂછી કેમ છો તો કે શાંતિ છે. કહેવાની શાંતિ જોઈએ, ગમે તેમ હોય તોય શાંતિ જ છે. પણ જીવને કોઈ દી સાચો આરામ મળ્યો નથી. પણ પ્રભુના ચરણમાં વંદન કરે અને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરે અને ભગવાનના નામનું મુખમાં ઉચ્ચારણ કરે તો જીવના વિઘ્ન બધા દૂર થાય છે અને હોત આરામ, એને આરામ મળી જાય છે. જીવાત્મા બેસી જાય છે, ટાઢક વળે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, આધારાનંદ સ્વામી મંગલાચરણ કરીને હવે કથાનો પ્રારંભ કરે છે. શ્રીજી મહારાજ સુરતથી ગઢપુર આવ્યા એટલે હવે થોડીક હાંકડ થતી હતી દરબારમાં, હો, સંતો માટે ને અયોધ્યાવાસી માટે. એટલે શ્રીજી મહારાજ ઉત્તર દ્વારના ભવન પાસે એક બીજું છૂટું ભવન બનાવ્યું. એટલે આ ઉગમણીની કોરસ છૂટું ભવન. અને ત્યાં ભાગવત આદિ ગ્રંથની મહારાજ કથા કરાવતા. માં એટલા હરિભક્તો એમાં બધા બેસતા. અને જ્યાં સંતોની જગ્યા હતી ત્યાં શ્રીજી મહારાજ અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ બેનો પરિવાર આવ્યો ને, એ પરિવારને ઉતારો દઈ દીધો સંતો જ્યાં રહેતા હતા ત્યાં. અને સંતને માટે બીજી જગ્યા બનાવી અલગ. પછી શ્રીજી મહારાજ વસંત પંચમીનો ઉત્સવ કર્યો. ત્યાં નંદરામ અને ગોપાળજીની માતા તથા સીતારામ અને બદ્રીનાથ, તેમની બેન ફૂલશ્રી, એટલા શ્રીજી મહારાજ પાસે રહ્યા. નંદરામ અને ગોપાળજીના મામા સુફળ અને મંચારામ, આ 4 જણાને શ્રીજી મહારાજ પાછા છપૈયા જવાની આજ્ઞા આપી કે તમે હવે છપૈયા જાઓ. કયો વસ્ત્ર આભૂષણો મહારાજ આપ્યા છે ને ઘણી બધી ભેટો સત્કાર બધું કર્યું, ઘોડાની વ્યવસ્થા કરી દીધી અને એને મહારાજ રજા આપી છે છપૈયા જવા માટે.
પછી શ્રીજી મહારાજ બિલકુલ શાંતિથી, હવે મહારાજની એક ઈચ્છા એવી થયેલી છે કે દાદા ખાચરના લગ્ન કરવા છે. શું? જોકે લગ્નની વાત તો બહુ જબરી છે ને આજે દુનિયામાં લગ્ન ગમે એટલું બીજું કઈ નહીં ગમતું. સાચું ખોટું? માણસ જરા નવરો ન હોય પણ મિત્રના કે સંબંધીના લગ્ન હોય ને તો ગમે એવા ધંધા મૂકીને જાય છે. લ્યો, મંદિરમાં આવવાનો એને 5 મિનિટ ટાઈમ ન મળતો હોય પણ લગ્નમાં આખો દિવસ નીકળી જાય, ગમે એવા ધંધા મૂકીને પણ ગમે એવા પોતાના કામ છોડી દે. લગ્નની વાત જ એવી છે. એટલે મહારાજે લગ્ન કર્યા દાદા ખાચરના. એ અનેક ગ્રંથોમાં અનેક રીતે લગ્ન વર્ણવાયેલા છે. શ્રી હરિલીલામૃત કળશ અદભુત રીતે મહારાજના લગ્ન, આ શું દાદા ખાચરના લગ્ન મહારાજે કરાવ્યા એ વાત છે. એટલે આમાં નોર્મલ રીતે વાત લખી છે, બહુ લાંબી વાત નથી લખી, પણ વાત એવી છે કે દાદા ખાચરના લગ્ન થયેલા હતા. બીજો વિચાર કરીએ તો એબલ ખાચર મહારાજ, દાદા ખાચર મહારાજને સોંપી ગયા હતા, એટલે મહારાજનો દીકરો કહેવાય, સમજ્યા? દાદો. તો દીકરાના લગ્ન બાપને કરવા જોઈએ ને. લગ્ન હતા પણ દીકરો નતો થતો દાદા ખાચરને, એટલે મહારાજે એને બીજું પરણાવવાનો વિચાર કર્યો, બીજી કન્યા પરણાવી. જો મહારાજને દીકરો દેવો હોય તો પેલી પત્નીમાં પણ દઈ શકતા હતા, પણ હવે ભગવાનની ઈચ્છાની વાત છે, એને એક લીડાનો વિસ્તાર કરવો છે, એટલે દાદા ખાચરને વાત કરી, દાદા ખાચર તમારા બીજા લગ્ન કરવા છે. અને આમ બીજો એના પરિવારમાં રિવાજે ખરો, એના બાપની 2 પત્નીઓ હતી, સમજ્યા ને? મહારાજ કે તમારા બાપની 2 હતી તો તમારે 2 કરવામાં શું વાંધો હોય? કે લ્યો, દાદો ખાચર ના જ પાડે, હા પાડે જ નહીં. મહારાજ હવે આ એક બહુ થઈ ગયો, પણ દીકરો નથી તે દીકરો દેવો ન દેવો તમારા હાથની વાત છે, લગ્ન શું કામ કરો મારા? કે મહારાજ કે મારી ઈચ્છા છે કે તમારે લગ્ન તો કરવાનું છે. કે દાદા ખાચર ને કઈક હુજ્યું, સમજ્યા ને? એ કે મહારાજ લગ્ન કરું પણ મારી જાનમાં સાધુ હાલે તો. દાદા ખાચર એમ કે જાનમાં સાધુ જાય નહીં, શોભે જ નહીં ને, જાનમાં સાધુ શોભે, એટલે મારે લગ્ન કરવા પડશે નહીં. મહારાજને હાવ નાય ન પાડી દેવાય, એને આમ વચલો રસ્તો કાઢ્યો કે લગ્ન કરું તમારો બહુ આગ્રહ હોય તો, પણ મારી જાનમાં જાનડિયું સાધુ, ગીત સાધુ ગાય તો પરણું. મહારાજ કે દાદા ખાચર મને ઓળખે છે, કોણ છું? તમે તો સાક્ષાત ભગવાન છો. મહારાજ કે દુનિયાને એ બતાવી દઈશ કે જાનમાં સાધુને બેહારીશ જાનડિયું તરીકે. હું ધારું શું ન થાય? કે લ્યો, હું છું કોણ? હું ધારું કરી શકું છું. મહારાજ કે મને કોઈ રોકનાર નથી દુનિયામાં. અને ખરેખર કરી બતાવી પાછું. દાદા ખાચર રથમાં બેઠા હોય, મહારાજનો રથ હાલે અને વાય બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને એ ગીતો ગાય લગ્નના. અને એવી એક જાન ગઈ હતી, દુનિયામાં ઇતિહાસ નહીં બન્યો હોય કે જેની જાનમાં સાધુ ગયા હોય ગાડામાં બેહીને. તપાસ કરજો તમે, ક્યાંય હે ગયા કોઈને લગ્નમાં? લગ્નમાં તો કદાચ હાજો પહોંચી જતા હશે આશીર્વાદ દેવા, ગીતો જાતા હશે, પણ જાનડીયું થઈને ગીતો સાધુ ગાય બને જ નહીં, કોઈ કરી ન શકે, કોઈની તાકાત નથી. આ તો સુપ્રીમ પાવર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી ઈ કરી શકે ભાઈ, એને કોઈ ના ન પાડી શકે. દાદા ખાચરે કીધું કે હું કરીશ, અને પછી બધી તૈયારી કરી. આમાં લખી છે કથા એ પ્રમાણે, લગ્ન કરવા છે તો કોઈ કન્યા સામે જોઈ કે ન જોઈ? એટલે પીઠવડીના જીવા દવે કરીને હરિભગત બ્રાહ્મણ હતા, એને મહારાજ કીધું દાદા ખાચરના લગ્ન કરવા છે, છોકરી ગોતી આવો કે. અને ઈ ગયા છે. એ કેટલા ગામડામાં ફરતા 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 છેટ ભટવદર માં એને મેળ પડ્યો. હાવ નાનું ગામડું છે એ, બાવરિયામાં ઢંકાયેલું ગામડું, દેખાય પણ નહીં તમને. ત્યાં બાબરિયા કાઠીની ગુણવંતી પુત્રી જસુબા નામે કરીને એના સંબંધ કરી આવ્યા અને બધું નક્કી કરી આવ્યા, લગ્ન લખાવી આવ્યા અને મહારાજની આગળ વાત કરી. મહારાજ ભૂદેવને કે તમે ગોતી આવ્યા ને બરાબર કહો, અમને મંજૂર છે. પછી તો લગ્ન કરવા એટલે વરરાજાને ઘરે માંડવો બાંધતા હશે ને, કઈક એનો કઈક વિધિ કરવો પડે. માંડવો રોપાણો એનો બધું વિધિ મહારાજ કરાવ્યો.
અને ગઢડા આખા ગામને જમાડ્યું મહારાજ કે આપના લગ્ન પછી જેવા તેવા નહીં, સગા સંબંધીની લાગટ બધાને જાન લઈને જાવું છે. હજી લગ્ન થયા નથી, લગ્ન કરવા જવા છે તો મહારાજ આખા ગઢડા ગામને જમાડ્યું છે. પછી પાછલો પહોર દિવસ રહ્યો ત્યારે જાન ચાલી હો. હે એમ સંતો ને હરિભક્તો ને બૈરા હશે તો ક્યાંક વાંય બીજા ગાડામાં હશે, બાકી તો શ્રીજી મહારાજ રથ હાકે અને દાદા ખાચર અને સંતો બધા કીર્તનો ગાય. એમાં નિષ્કુળાનંદ સ્વામીનો વારો આવ્યો, એને તો વૈરાગ્ય મૂર્તિ, મારું વૈરાગ્યનું કીર્તન ઉપાડ્યું. દાદો ખાચર ઉતરી પડ્યા ગાડામાં. મહારાજ મને લગ્ન નથી કરવા ગયો. મહારાજ થોડા ખીજાણા ખરા હો નિષ્કુળાનંદ સ્વામી ઉપર. તમને ભલે વૈરાગ્ય પણ જાય ક્યાં છે એ તો વિચાર કરો થોડોક, શું કરવા જાય રા. મહારાજ કે કીર્તન પણ સમય સમયના શોભે હો. તમે ઘનશ્યામ મહારાજ આગળ જઈને આમ કહો તારા માથે નગારા વાગે મોતના રે, ઈ શોભે નહીં ત્યાં કને, એમ સમજ્યા કે નહીં. સભામાં બોલો તો હાલે, ભગવાનની સામે કીર્તન ભગવાનના ચરિત્રનું હોય, ભગવાનની મૂર્તિનું વર્ણનનું હોય, ભગવાનના મહાત્માનું હોય, એવું કીર્તન ત્યાં કને ગવાય. ભગવાનની સન્મુખ ગાવું છે તમને. તો આ તો લગ્ન કરવા જતા ને જાનમાં બેઠા હતા, લ્યો લગ્નના ગાડામાં. નિષ્કુળાનંદ સ્વામી એવું કઈ કીર્તન બોલ્યા, દાદો ખાચર ઉતરી પડ્યા. વળી મહારાજ ની ઉપાધિ થઈ પડી, સમજા ને. માન સમજાવે, નિષ્કુળાનંદ સ્વામી વઢ્યા. બ્રહ્માનંદ સ્વામીને કીધું તમે ગાઓ. એ તો આ સમય સૂચી પાછી ચારણ જ્ઞાતિ, બહુ જાણે, એને તો આવડે બહુ પાછું હો. સંપૂર્ણ મહારાજનું જ વર્ણન અને એવા અદભુત કીર્તનો. ગઈતી ગઈતી ભરવાન નીર, ગઈતી ગઈતી ભરવાન નીર, એવા રાગને કીર્તનો ગાયા. મહારાજ કે આ બરાબર છે કે એ કીર્તનો ગાતા ગાતા પછી ગયા છે. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર આ તો તમારા લગ્નનું એક નિમિષ સમજ્યા ને, એક બાનું છે. બાકી તો એવા અનેક ભક્તજનોને દર્શન દેવાની મહારાજની ઈચ્છા છે. એ પરગણામાં વાર ઓછો આવતો હશે તો એ બાને જઈએ અને હરિભક્તોને દર્શન દી આવીએ. શ્રીજી મહારાજ પેલી રાત માલપરામાં રોકાણા હતા. હવે તમે યાત્રા નહીં કરી હોય, એકવાર યાત્રા કરવા જેવી ખરી જિંદગી બેનભાઈ, એકવાર યાત્રા કરવા જેવી. આ નાના નાના ગામડામાં સમજાય ને મજા આવે. માલપરા ગામની હે દક્ષિણ દિશામાં હજી ઓટો છે. મહારાજ માલપરા ગામ રોકાણા હતા ને જાન ઊભી રાખી હતી ગામની પાદરમાં, અને ભક્તોએ મહારાજને વધાવ્યા હતા, અને એ બધું માલપરા ગામ. બીજે દિવસે સાંજે શ્રીજી મહારાજ પીઠવડી પધાર્યા છે. પીઠવડીના ભક્તજનો સામે આવે છે, વાજતે ગાજતે લઈ ગયા મહારાજને. પુંજા પટેલની ઘેર મહારાજ ઉતર્યા છે. હરિભક્તો બધા પધરામણી કરાવી. મહારાજની પૂજા કરવાનો ભાવ બહુ વર્ષનો હતો એ પૂરો કર્યો. આજુબાજુના ગામડાવાળા એ ભક્તજનો ભેળા થઈ ગયા. રાત્રે કથા વાર્તા કીર્તન ભજન જાય છે જાન લગ્ન કરવા મહારાજ, પણ કથા વાર્તા ને સત્સંગ રાતના 11, 12 વાગ્યાથી થાય. ભક્તોને ખૂબ આનંદ થાય. મુક્તમુનિ કહે છે ખુમાણ કાઠીના એ દેશમાં કેટલાક ગામ હતા, અને લોકો બધા કારભારીઓનો વિશ્વાસ રાખી અને એ લોકો જી આપે લઈ લે, અને પોતે જે કમાય એ બધું એને દઈ દે, આવું બધું. અને કારભારીઓ ગામે તે કાઠીઓને કરજમાં જ બંધાયેલા રાખતા. કરજમાંથી બહાર કાઢવા જ ન દે. એનું નામું પડ્યું જ હોય, બાકી જ પડ્યું હોય. અને એમાં પાછી પોતાની મોટાઈ માનતા કે અમે આવા હોશિયાર છે કે માણસોને દબાવીને રાખીએ, આવું બધું હતું. અને કાઠીઓ પણ પાછા મનના એવા ઉદાર કે ઉપજ કરતા વધારે ખર્ચો કરે પાછા. એટલે બધું એક બાજુ બધી બાજુ એવું જ જોવા જઈએ તો અખંડ દેવાદારમાં જ પડ્યા હોય, લેણમાં જ પડ્યા હોય, લેણામાં જ પડ્યા હોય, બહાર નીકળે પણ નહીં. તો એવા બધા કાઠીઓ એટલે રાજાઓ બધા એ ફૂટેલા સરોવર જેવા કહેવાય. ફૂટેલા સરોવરમાં પાણી રહે નહીં. તરિયું તૂટેલું હોય ને તો એ પાણી ગુમ થઈ જાય, છતાં એમાં સુખ માનતા. આવા બધા હતા. એ બધા ખુમાણ કાઠીઓ પણ શ્રીહરિના દર્શન કરવા આવતા.
એટલે શ્રીજી મહારાજ એને સમજાવતા કે કળિયુગ ચાલે છે, અત્યારે કોઈનો વિશ્વાસ ન કરાય, તમે તમારા પગભર જીવનનું કરો અને કમાવા કરતા થોડાક ખર્ચા ઓછા કરો અને થોડીક બચત કરો. આ કે જીવવાની રીત નથી કે છે, કમાવો એના કરતા વધારે ખર્ચા કરવા એ કે જીવવાની રીતિ છે. જીવન મળ્યું તે જીવતા શીખજો રે, કાંઈક જીવતા શીખો. સરસ મજાની મહારાજ વાતો કરે. ઓલે થયું કે વાત સાચી હો મહારાજ, કે અમારા સત્સંગી થાવ કે ન થાવ પણ જીવો તો ખરા સુખેથી. હવે 21મી સદી આવશે કે સમજા કે નહીં, કળિયુગ છે હડાહર. મારા જીવન જીવવાની સરસ મજાની વાતો કરતા ને બધાને વાતો ગમી જાય હો, બહુ ગમી જાય, બધા રાજી થાય. અને ત્યાં જીવ દવેના ભવને જે દાદા ખાચરના લગ્નમાં જે મદદ કરી હતી મહારાજને, એના ઘરે શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. પુંજા પટેલને ઘેર આવીને મહારાજ પોઢી ગયા. વળી સવારે ઉઠીને પ્રભુ ચાલ્યા છે. પોતાના જનોમાં પ્રભુને કેવો પ્રેમ, પોતે રથ ચલાવવા માટે બેઠા છે. માર્ગમાં જે ગામ આવે ને એ ગામના ભક્તજનો આમ આખું ગામ આવીને ઊભું રસ્તામાં હો મહારાજને મળે ને દર્શન કરે ને ફૂલના હાર પહેરાવે. મહારાજના આવા દર્શન કરે, લગ્ન કરાવવા જાય. એટલે દાદા ખાચરના હરિભક્તોની દિવ્ય ભાવ હતો. મહારાજના દર્શન કરીને પોતાના ધનભાગ માનતા, હાથ જોડીને પ્રભુને પગે લાગતા. આવી રીતે માર્ગમાં ભક્તજનોને આનંદ પમાડતા શ્રી હરિ ભટવદર સમીપે પહોંચ્યા. ભટવદરના લોકોને પણ એક ઉત્સાહ કે સ્વામિનારાયણ ભગવાન જેવા મહાપુરુષ આપણે ત્યાં એક દીકરીને લેવા માટે આવે છે. એટલે જબરજસ્ત વાત હતી. આખું ગામ શ્રીજી મહારાજને સન્મુખ ગયેલું છે. મુક્તાનંદ સ્વામી કે ઈ ગામ બાવળનું અતિશય ઘાટું વન, એમાં ઢંકાયેલું ગામ હતું, ગોત્યું ન મળે એવું. બાવળના વનમાં એમાં એના મકાન હતા. શ્રીજી મહારાજ ત્યાં જઈ અને એ બધી જગ્યા થોડીક ચોખ્ખી કરાવી હો, સાફ. પાણીની બહુ તકલીફ હતી. મહારાજ ક્યાં કૂવો ખોદો તો કોઈ પણ ખારું પાણી ઝેર જેવું છે, કેટલા કૂવા ખોદી નાખ્યા કે હો, પાછા દાટવા પડે. મહારાજ કે અમે કહીએ ખોદો, થોડોક વીરડો ખોદ્યો અને પાણી મીઠું સાકર જેવું લ્યો. આજે પણ એ કૂવો છે ભટવદરની ઉગમણી બાજુ. મહારાજે એ ચમત્કાર બતાવ્યો. વર્ષો સુધી ગામે ઈ કૂવાનું પાણી પીધું. પાતાળ ખારું ઝેર, પણ ઈ જ કૂવામાં પાણી મીઠું. બાજુમાં ખોદો તો ખારું નીકળે લ્યો. એવા તો જો કે ઘણી જગ્યાએ એવા પરચા મહારાજે આપ્યા હતા. જગ્યા બધી સાફ કરાવી. મહારાજ ત્યાં ઉતારા કરેલા છે. રીત પ્રમાણે શ્રીજી મહારાજ બધું કર્યું. લગ્નના વિધિ બધા કરવા જોઈએ એ બધું જ મહારાજ કરાવ્યું છે. એ આખા ગામને મહારાજ પોતાને ખર્ચે જમાડ્યું. ત્યાં પણ આમ તો કન્યા પક્ષવાળાને ખર્ચો થાય, પણ મહારાજ કે હવે ખર્ચો બધો અમે કરશું, અમારી દીકરી જોઈ કે લ્યો, બાકી તમારે ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. કન્યાનો બાપ નાગપાલ વરુ, સમજ્યા ને? મહારાજ વિધિ પ્રમાણે બધો વિધિ કરી દીધો. વ્યવહાર પ્રમાણે માગ્યા એના કરતા 5 રૂપિયા હેલા આપ્યા મહારાજ. જો કઈક રૂપિયા માગવાના હશે એના કુળનો રિવાજ, તો મહારાજ શું માગે? માંડવું માગે કે અમને ખબર હોય નહીં કાંઈ એવું. તો શ્રીજી મહારાજ 5 રૂપિયા એને હેલા દીધા એટલે એ ખુશ થયા. નહીતર હોય એટલું મન દેતા હશે એવું કંઈક હોય. અને લગ્નમાં તો જાત જાતના નાટક થતા હશે તમારે. તો મહારાજ 5 રૂપિયા હેલા આપ્યા અને રાત્રે વિવાહ કર્યો. લગ્ન હકીકતમાં રાત્રે થાય, દિવસે લગ્ન કરવાનું વિધિ નથી. હવે તો બધા સમૂહ થઈ ગયા એટલે હવે દિવસ જ થાય. નહીતર રાતના, મેં નાનપણમાં એક લગ્ન ક્યાંક જોયા હતા, બહુ નાનપણમાં. તો સાંજે લગભગ 7-8 વાગે શરૂ થવાનું છે, રાતના 11 કે 12 વાગે લગ્ન પૂરા થાય. એમ લગ્ન થતા રાતના 11-12 વાગે બધે વિધિની સમાપ્તિ થાય. અને વિધિ બધો કરે હો, બધું વિસ્તારથી વિધિ. હવે તો કે જલ્દી પતાવો, કલાકમાં તો બધું પતી જવું જોઈએ. ખાવા પીવાના જ લગ્ન હોય હમણાં. એ જાત જાતની વેરાયટીઓને વાનગીઓને વિધિમાં સહન ન થાય કે હવે મોડું થાય છે. ગોરદાદાને કે હવે અગડમ બગડમ કરીને જલ્દી પતાવો, બીજી વાત નહીં કે લ્યો. એવું બધું શ્રીજી મહારાજ દાદા ખાચરના રાત્રે લગ્ન કરેલા છે.
પછી શ્રીજી મહારાજ બીજે દિવસે સવારે નાગપાલ વરુને મળ્યા મહારાજો. એ કે જો અમે તમારા ઘરે આવ્યા, તમારી દીકરીના દાદા ખાચર સાથે લગ્ન થયા, વિધિ થયો હોય એ બધો વિધિ થયો, પણ એક વિધિ બાકી છે. નાગપાલ વરુ કે શું બાકી છે? મહારાજ કે તમે સત્સંગી થાવ. કે લ્યો, બહુ પાપી હતો નાગપાલ વરુ, એટલે મહા અધમ. કેટલી તો હત્યાઓ કરી હશે માણસોની. મોટો ધાડ પાડું, મોટો મહાપાપી કહેવાય નાગપાલ વરુ. એની દીકરી સજન. પણ મહારાજ કે હવે અમે તમારા ઘરે આવ્યા ને તમે આવા આવા અધમ રહી જાઓ, બરાબર ની સુધરો ખાઈ કહો, કંઠી બાંધો. તો લ્યો કે મારા પાપ બાળી દો ને તો કંઠી બાંધો. કે લ્યો, મહારાજ કે મારી જવાબદારી, પાપ બધા બાળી દઉં. અરે નહીં બાળી શકો, મારા પાપ કેટલાય ખબર હે? એને કઈક ઓલા મીઢણ લાડા માર્યા હશે કે એવું કઈક યાદગીરી બતાવી મહારાજ ને. આટલા તો મેં બધા માણસો માર્યા છે. મહારાજ કે આજ પેલા ગમે તે કર્યું બધું માફ, હવે નહીં કરવાની પ્રતિજ્ઞા કરો. કોઈ જાતનું પાપ નહીં કરવાનું અને ભજન કરવાનું ભગવાનનું, બસ નિયમ ધર્મ પાડવાના. આજ પેલાના પાપ બધા બાળી દઉં. કે તો સત્સંગી થાઉં. કે લ્યો, પાપ બાળી દો. તો મહારાજ ની સામે બેઠા. મહારાજે હાથમાં પાણી લઈ દઈને હાથમાં પાણી લેવરાયું, અને પાણી લે ને આમ, એમાં પાપ બધા બળી જાય. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમાં. બસ મારું રક્ષણ કરો. મહારાજ એને વર્તમાન ધરાવે છે, મહારાજની સામે જ. મહારાજ કે કેમ? તો મારા પાપ બાળશો ને એક ચોટ તો તમે કાળા થઈ જશો. કે પાપ છે એટલા. મહારાજ કે અમે કાળા ન થઈએ, કાળાને ધોરા કરવા આવે અહીંયા. કે પાપે કરીને કાળા થઈ ગયા હો ને હાવ, એને અમે ધોરા કરીએ. અને વર્તમાન ધરાવ્યા અને મહાપાપમાંથી એનો ઉદ્ધાર કરી અને ભગત બનાવેલો નાગપાલ વરુને શ્રીજી મહારાજ. પછી શ્રીજી મહારાજ ત્યાંથી પાછા જાન લઈને ચાલતા થયેલા. વાવેરા ગામમાં મહારાજ રાત રોકાઈ, ત્યાં ભક્તજનોને દર્શન દઈ પ્રભાતમાં ચાલ્યા. મહારાજ ગોરડકા ગામ પધાર્યા છે. ત્યાં ભક્ત ચાંદુ માત્રાને ઘેર રસોઈ જમ્યા. ત્યાંથી વળી પીઠવડી પ્રભુ પધાર્યા. પીઠવડીમાં ભગવો અને મૂળો બે ભાઈ હતા, બેલડા. પણ એવા હતા કે ખબર ન પડ્યો મારે. એવા ને એવા બે જણા, કપડે એવા ને એવા પડે ને એવા ને એવા, સેમ ટુ સેમ. નહીતર કહેવત છે કે કાઠી ની જાત કોઈ દી છેતરાય નહીં હો. કાગડો અને કાઠી કોઈ દી ન છેતરાય. પણ એક દી શ્રીજી મહારાજ સભામાં, કાઠીઓ બધા બેઠા હતા. સરસ મજાની મીઠી કેરીનો એક ટોપલો ભર્યો હતો આવડો. મહારાજની ઈચ્છા હશે, ભગવો આવ્યો દર્શન કરવા. મહારાજ કે ભગા આ કેરી બધી ખાઈ જાય? તો ખાઈ જાઉં. કયો મહારાજ કાઠીઓને કે આવડી કેરી ખવાય? તો કે નો ખવાય. તો આ કેસે ખાઈ જાઉં? તો ખા ભણું, અમે જોઈ તો ખરા. ભગવો કે મહારાજ વચ્ચે કે પેશાબ કરવાની રજા દેવી પડે હો. તો ઈ તો ના પડાય ને મહારાજ કે હો. ઈ કેમ ના પડાય? તે અડધી કેરી ખાઈ ગયો. પછી કે મહારાજ હમણાં આવું છું. અને ઓલો મૂળો બારે વાટ જ જોતો હતો કે મને રજા મળી કેરી ખાવાની એમ. ઈ ગયો અને આવીને ગોઠવાઈ ગયો લ્યો. અને કેરીનો રોપલો ખાલી થઈ ગયો. મહારાજ કાઠીઓને કે કેમ થયું? તો કે ભણું ખાઈ ગયો. કે લ્યો, કાઠીઓ કે ખાઈ ગયો કે બધી કેરીઓ. ખબર નહીં કેમ ખાધી. મહારાજ કે તમે છેતરાણા? તો કે અમે કોઈ દી ન છેતરાય, અમે કાઠીની જાત. મહારાજ કે તમે છેતરાઈ ગયા, આ એનો ભાઈ આવી ગયો. કે લ્યો, પછી ઓલાને બોલાવ્યો, બે ભેગા કર્યા. તો અહીં કાઠીઓ કે ભણું અમને છેતરી ગયો. કે લ્યો, કોઈ દી ન છેતરાય. એવા ભગવાને મૂળો હતા, એમ સેમ ક્વોલિટી, ખબર ન પડે કઈ જરાય. ફેસ પણ બેના એવા. જોકે મહારાજ વચનામૃતમાં યાદ કર્યા છે, બે એવા જ છે ને, છતાં પણ ઘણા દિવસ ભેળા રહી તો ખબર પડી જાય આ ભગવો ને આ મૂળો, એમ ખબર પડી જાય. હવે ભગવો ને મૂળો એની વાત થોડીક લખી છે. પહેલા તો ગમે તેમ કરતા હશે મહારાજ આ મુક્તાનંદ સ્વામી, પણ સત્સંગના સંત મળ્યા ત્યાર થકી એને સ્ત્રીનો ત્યાગ કરી અને ભક્તિ કરતા હતા. બે જણા, સ્ત્રી માત્રનો એને ત્યાગ કરી દીધો. બીજા કેટલાક ભક્તજનો હતા, એ મહારાજની વિનંતી કરી, મહારાજ 2-4 દિવસ રોકાવ અહીંયા કરે
અને અમને લાભ આપો. મહારાજ કે અમે જાન લઈને આવ્યા છીએ, દર્શન દેવા આવ્યા છીએ, રોકાવાની વાત ન કરો. શ્રીજી મહારાજ થાળ જમ્યા ત્યાં કને, અને રાત્રે જ પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે. સવારમાં 4 ઘડી ચાલતા શ્રીજી મહારાજ પાછા માલપરા ગામ પધાર્યા છે. કણબી પટેલ ને ઘેર શ્રીજી મહારાજ કંસારની રસોઈ જમ્યા છે. અને ત્યાંથી ચાલ્યા, સાંજના 2 ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે શ્રી હરિ ગઢપુર પહોંચ્યા છે. સાંજ પહેલા શ્રીજી મહારાજ ગઢપુરમાં પહોંચી આવ્યા એટલે ગઢપુરના ભક્તજનોને ખબર પડી જાન લઈને મહારાજ આવે છે. એની રીતે સ્વાગત સન્માન સામૈયું કરેલું છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજને ગઢપુરમાં પધરાવ્યા છે. એટલે એક લીલા શ્રીજી મહારાજ એ કર્યો, દાદા ખાચરને પરણાવવાની, સંતોને સાથે રાખીને. ત્યાર પછી હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં સંતોને યોગ શીખવતા હતા. લ્યો, યોગનો અભ્યાસ શીખવાનું શ્રી હરિ કીધું, પોતે પણ શીખવતા. ગોપાળાનંદ સ્વામીને યોગ શીખવાનો ભાવ હતો. નિત્યાનંદ મુનિને પણ શ્રીજી મહારાજની પાસે યોગ શીખવાનો ભાવ હોવાથી એ પણ શીખતા. અને સ્વયં શ્રી હરિ યોગ કળા શીખવાડે એવો અવસર ક્યારે મળે કે ન આવડે તોય ગોઠવાઈ જાઓ, બીજી વાત નહીં. ખુદ મહારાજ શીખવાડે યોગની કળાઓ. ગોપાળાનંદ સ્વામી તો યોગી જ હતા હો, છતાં પણ મહારાજ સાથે ગોઠવાઈ ગયા. મહારાજ શીખવાડે છે યોગની પ્રક્રિયાઓ. અખંડાનંદ સ્વામી, કૃષ્ણાનંદ મુનિ, આ બધા યોગ શીખતા. ઘણા બધા સંતોના નામ લખ્યા છે. યજ્ઞનાથા, નાથાનંદ, પુરુષાનંદ, શ્રીનિવાસાનંદ, ઈશાનંદ, ત્રિગુણાતીતાનંદ, રઘુનાથાનંદ. જેમ આવડે તેમ યોગ સાધતા હો. આવડે કે ના આવડે પણ મહારાજ શીખવાડે છે ને, એ બધા બેસી જાય, જેમ મહારાજ કેમ કરતા આવે. નિત્યાનંદ મુનિ, પવિત્રાનંદ મુનિ એ સવારમાં અષ્ટાંગ યોગ શીખતા. નાના શિવાનંદ અને શૂન્યાતીતાનંદ, દામોદરાનંદ, જિષ્ણવાનંદ અને સુગુણાનંદ, કપિલેશ્વરાનંદ, નિરન્મુક્તાનંદ ઇત્યાદિ મુનિઓ અષ્ટાંગ યોગ સાધ્યો હતો. આમ શ્રીજી મહારાજ યોગની સાધનાઓ પણ હવે છેલ્લે છેલ્લે કરાવતા. એમ કરતા ફાગણ મહિનો બેઠો ત્યારે ઊંચા હાથવાળી વાસુદેવનારાયણની ચિત્ર મૂર્તિ શ્રીજી મહારાજે સુરતમાં જે ચિતારાને કહ્યું હતું મૂર્તિ બનાવવાનું, એ મૂર્તિ લઈ અને આધારાનંદ મુનિ આવ્યા છે ગઢપુરમાં. મહારાજ સંતોને લાડુ પીરસતા હતા. એવા અવસરમાં આવ્યા. એક ધર્માત્માનંદ કરીને એક સાધુ એની સાથે હતા. મહારાજ 2 સંતોને મળ્યા છે અને કીધું પેલા તમે જમી લ્યો. એટલે 3 લાડુ એને મહારાજ આપ્યા છે. પછી શ્રીજી મહારાજ પોતાનો નવો મુકામ બનાવ્યો હતો, ત્યાં શ્રીજી મહારાજ પોઢ્યા છે. બપોર પછી 4 ઘડી દિવસ રહેતા મહારાજ પરવાર્યા એટલે આધારાનંદ સ્વામી મૂર્તિ લઈને આવ્યા છે. આમ કપડામાં બાંધેલી હતી મૂર્તિ. શ્રીજી મહારાજે કીધું કે પટ ખોલો. પટ એટલે વસ્ત્ર. સંતોએ પટ ખોલ્યું. શ્રીહરિ મૂર્તિ જોઈ અને બહુ રાજી થઈ ગયા, બહુ પ્રશંસા કરી. અને મહારાજ કે શ્વેત દીપમાં તપ કરતી વાસુદેવ નારાયણની મૂર્તિ છે તેમાં અને આમાં રોમનો પણ ફેર નથી. શાસ્ત્રમાં જેવું વર્ણન કર્યું છે એવી ને એવી આ અદભુત મૂર્તિ થઈ છે કે બહુ રાજી થયા શ્રીજી મહારાજ. પછી સંત હરિભક્તોની સભા થઈ. સૌને શ્રીજી મહારાજ ચિત્ર પ્રતિમા દેખાડતા હો, અને બધા જોઈને રાજી થતા. સંત બોલ્યા, મહારાજ તમારા નામ અને મૂર્તિઓ છે અપાર કે હો. મોટું ઝાડવું હોય, થડ એક હોય, પણ પાંદડા ને ફળ ફૂલ ને એની ડાળખીઓ ને ઘણા બધા એના વિભાગ થાય છે. પણ થડની દ્રષ્ટિએ જોઈએ તો વૃક્ષ એક જ કહેવાય. એમ મહારાજ અમે તમને થડ માનીએ છીએ કે બાકી ડાળખા કે પાંદડા કે ગમે એટલું હોય, ગમે એટલી મૂર્તિઓ હોય, ગમે એટલા નામ હોય, પણ થડ તમે છો બધાયનો. પ્રભુ તમારી મૂર્તિઓનો પાર નથી કે તમારી મૂર્તિના અનેક નામ પાછા લો. નામના કાંઈ ઠેકાણા નહીં, કેટલી જાતના નામ. પણ
વિવેકી હોય ને એ ભૂલો પડતો નથી, અવિવેકી એમાં ભૂલો પડે છે. ભગવાનના સ્વરૂપો અનેક, મૂર્તિઓ અનેક, નામ અનેક, અવિવેકી માણસ ભૂલો પડે છે. કારણ કે વિવેક વિનાનો છે ને એ આંધળો છે, એને કઈ અક્કલ હોતી નથી. તમારા કરતા પણ બીજે અધિક ભાવ રાખે છે એ ભવસાગરમાં ભટકે છે, એને અંત આવતો નથી ભવસાગરનો. એવી સંતોએ વાતો કરી. શ્રીજી મહારાજ નિત નવા નવા માણસો આવે ને તેની સમજણ જોવા માટે મૂર્તિ દેખાડતા. હો, કેવી સમજણ છે આ મૂર્તિ જોઈને, એમ મહારાજ મૂર્તિ બતાવતા. સુરતથી શ્રીજી મહારાજ ગઢપુર આવ્યા પછી ભણનારા પરમાનંદ મુનિ સુરત રહ્યા હતા. એને ભૂમાનંદ સ્વામી એક પત્ર લખી દીધો. ભૂમાનંદ કવિ તથા ગોવિંદાનંદને પત્ર આપ્યો છે. પરમાનંદ મુનિ પત્ર લખ્યો છે ત્યાંથી. મૂર્તિના સમાચાર લખેલા અને સુરતમાં જે કેટલીક બીજી વાતો બની મહારાજ આવ્યા પછીની, એ પણ એ પત્રમાં ઘણી બધી વાતો લખેલી હતી. સરકારના કારભારી જે ગોસ્વામીના મતના હતા અને વ્યસનમાં ભરચક હતા, નામ માત્રના વૈષ્ણવ હતા, અંદર વિકારથી ભરેલા, તો રાત દિવસ સત્સંગીનો કંઈક દ્રોહ કરતા હતા ને એમાં પછી રાજાના ગુનામાં આવ્યા અને પકડાણા ને દંડ પડ્યો ને આવું બધું. ધર્મ રાખે અને રખાવે એ જ સાચા ગુરુ કહેવાય. ધર્મ વિનાના ગુરુ તથા સંપ્રદાય એ મળદા જેવા છે. સંપ્રદાય પણ એવો છે અને એના ગુરુ પણ મળદું છે કે એ રખાય નહીં, કાઢવું પડે બારે. તો વૈષ્ણવોમાં પણ જે ધર્મવાળા હતા ને એ સત્સંગીઓની સાથે ભાવ રાખતા હતા. હવે સત્સંગીની સાથે સારી રાખીને વરી એવા વૈષ્ણવને ખબર પડી એને નાથ બારે કર્યા પાછા. લો ઈ ઉપાધિ કે હારી રીતે સુકમ વર્તે, અમારી જેમ નઠારા હોય બરાબર. નાથ બારા કરવામાં પણ જેના 100 ઘર હોય ને એને નાથ બારા કોઈ કરી શકતા નહીં, કારણ કે 100 ઘર એક જ છે. પણ 10-12 ઘર હોય એને કદાચ નાથ બારા કરી નાખે ને એને સંકટ પડતું. શ્રીહરિ સુરત પધાર્યા હતા ત્યારે કામી ગુરુ અને શિષ્યોને ગમતું નહોતું, પણ અરદેસર શેઠથી એના ડરથી કઈ બોલી શક્યા નહીં અને મનમાં ને મનમાં સમજી રહ્યા. મહારાજ ભાગ્યા પછી કઈક નાટક કર્યા હશે, પણ મહારાજ હતા એ દરમિયાન અરદેસર શેઠ મહારાજની ભેડા ને ભેડા, એટલે દ્વેષી લોકોથી કાંઈ થયું નહીં. હો, એમને એમ ચૂપ રહી ગયા, ચૂપ. અને મહારાજ કેવા રાજી થયા અરદેસર શેઠ ઉપર. પારસી હતા. હો, મહારાજ કે તમે મોટા માણસ, આખા ગામનું કોટવાલું એના હાથમાં હતું, અંગ્રેજી લોકોએ સોંપ્યું હતું એને. મહારાજ કે તમે આટલા મોટા માણસ થઈને તમે બહુ સરસ સેવા કરી કે લ્યો, તમારું કામ કરી લીધું, તમે તમારો મોક્ષ તમે કરી લીધો. છેલ્લી બાકી મહારાજ એટલું કીધું કે હરિભક્તોની સહાય કરજો, કે બસ આપણે ભેડા છીએ. એટલે કઈ કરી શક્યા નતા. મહારાજ આવ્યા પછી કઈ કર્યું હશે ને એવી કઈ કથા હશે તો આવતીકાલે આપણે સાંભળીશું. અત્યારે કથાને વિરામ. એવી રીતે 5મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજય. સહજાનંદ સ્વામી મહારાજની જય.